આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીશું ચૈત્ર માસમાં શરૂ થતી નવરાત્રિ વિશેની. આ શુભ દિવસે શાવરી નામ શક સંવતનો પણ પ્રારંભ થશે, જ્યારે જ્યોતિષાચાર્યો આ દિવસને જ્યોતિષ દિવસ તરીકે પણ ઉજવતા હોય છે. આ દિવસે ગુડી પડવો પણ ઉજવવામાં આવશે. આધ્યાત્મિક ઉર્જા વધારવા, નવદુર્ગા ઉપાસના કરવા, સહસ્ત્રાર્ચન કરવા, રાજોપચાર તથા ગાયત્રી અનુષ્ઠાન માટે આ સમય અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. આદ્યશક્તિ જગદંબાના મુખ્ય 3 સ્વરૂપો મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તેમજ માતૃકાઓની પૂજા ઉપાસના ચૈત્રી નવરાત્રિમાં કરવામાં આવે છે. અન્ય નવરાત્રિઓની જેમ ચૈત્રી નવરાત્રિના આરંભે પણ ઘટ સ્થાપન કરીને અને તેની આસપાસ 7 પ્રકારના નવા ધાન્યના જવારા ઉગાડીને ઘટ સ્વરૂપ માતાજીની રોજ પૂજા કરવામાં આવે છે. ચાલો જાણીએ 2026માં ચૈત્ર નવરાત્રિ ક્યારે શરૂ થાય છે તથા ઘટ સ્થાપન ક્યારે કરવું. તો ચૈત્ર નવરાત્રિ તારીખ 19 માર્ચ 2026ને ગુરુવારના રોજ સવારે 6:53 શરૂ થાય છે, જે તારીખ 27 માર્ચ 2026ને શુક્રવાર સુધી ઉજવવામાં આવશે. આ વખતે ઘટ સ્થાપના માટે 2 મુહૂર્ત શ્રેષ્ઠ છે. પ્રથમ મુહૂર્ત છે સવારે 6:53થી 7:56 સુધી અને બીજું અભિજીત મુહૂર્ત બપોરે 12:05થી 12:53 સુધીનું. આ વખતે દેવી પાલખી પર સવાર થઈને આવી રહ્યા છે. નવરાત્રિના વ્રતના આરંભે એકમના દિવસે ઘટસ્થાપન કરી 9 દિવસ પૂજા કરવામાં આવે છે. વ્રત રખાય છે. બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકાહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે. ઘટ સ્થાપનાના પણ ગૂઢ રહસ્યો છે. જેમ સૃષ્ટિમાં 5 તત્વ છે, શરીરમાં 5 ઇન્દ્રિય છે, તેમ ઘટ સ્થાપનાની એક સમજૂતીમાં ઘટ એટલે જમીન તત્વ, દીપ એટલે અગ્નિ તત્વ, શ્રીફળ એટલે જળ તત્વ, દીપ માટે સહયોગી હવા એટલે વાયુ તત્વ અને ઉપર ઉર્જા એટલે આકાશ તત્વ. આ 5 તત્વ દ્વારા મનુષ્યની 5 ઇન્દ્રિયોને સંતુલિત કરી જીવનને સુખ, શાંતિ, સંતતિ, સદગતિ અને મોક્ષ પ્રદાન કરવામાં આશીર્વાદ રૂપ બને છે. હવે જોઈએ ઘટ સ્થાપના કઈ દિશામાં કરવું વધારે હિતાવહ છે. તો જ્યોતિષીઓના જણાવ્યા મુજબ પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવ કે આંબાના પાન, સવા રૂપિયો, માતાજીની તસવીર, સફેદ કે લાલ કલરના કપડા પર મૂકી સ્થાપન કરવું જોઈએ. નવરાત્રિમાં શું કરવું જોઈએ, કોની પૂજા કરવી જોઈએ તે બધું જાણી લેવું પણ ઘણું જરૂરી છે. તો નવરાત્રિમાં કરેલી આરાધના ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે. આ દિવસ દરમિયાન કુટુંબના દેવી એટલે કે કુળદેવીની પૂજા અને મંત્ર અનુષ્ઠાન કરવામાં આવે છે. પોતાના કુળના રિવાજ મુજબ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે, જેથી કુળદેવી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે અને કુળની વૃદ્ધિ તથા રક્ષા કરે છે. કેટલાક ભક્તો નગરદેવીની ભક્તિ પણ કરે છે. આ ઉપરાંત ગાયત્રી માતા, મહાકાળી માતા, દુર્ગા માતા, મહાલક્ષ્મી માતા તથા બગલામુખીની પૂજા અને અનુષ્ઠાન તથા ઉપાસના કરવાનું ફળદાયી માનવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવું પણ ખૂબ જરૂરી હોય છે. આ નિયમો તમે વ્રત કરો કે ન કરો તો પણ પાળવા જોઈએ. સૌપ્રથમ આ દિવસોમાં ઘરમાં પવિત્રતા અને શુદ્ધતાનું સંપૂર્ણ ધ્યાન રાખવું. કે નવરાત્રિના પ્રથમ દિવસે સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને તરત જ સ્નાન કરી લેવું, પછી જ બીજા કાર્યો કરવા જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન લાવવું નહીં કે ખાવું પણ નહીં. નવરાત્રિમાં ખાસ કપડાનું ધ્યાન રાખવું.
આ દિવસોમાં લાલ, પીળા, નારંગી અને ગુલાબી જેવા શુભ રંગો જ પહેરો. ભૂલથી પણ કાળા કે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. જો તમે ઘરમાં અખંડ દીવો રાખ્યો હોય તો ઘરને ક્યારેય સૂનું ન મૂકો. ખાસ કરીને રાત્રિના સમયે કોઈને કોઈ વ્યક્તિએ તો ઘરમાં રહેવું જરૂરી જ હોય છે. સાથે સાથે જ્યોતની યોગ્ય દેખરેખ રાખવી પણ તેટલી જ જરૂરી છે. નવરાત્રિની અષ્ટમી અથવા નવમીના દિવસે હવન અને કન્યા પૂજન અવશ્ય કરો. 2 થી 9 વર્ષની કન્યાઓને સન્માનપૂર્વક ખીર અને પૂરીનું ભોજન કરાવી તેમના આશીર્વાદ લો. સાથે જ તમારા સામર્થ્ય અનુસાર ભેટ આપો. ત્યારે જ નવરાત્રિના વ્રત અને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. જો ઉપવાસ ન કર્યા હોય તોય તમે સંપૂર્ણ ફળ આ રીતે મેળવી શકો છો. નવરાત્રિના 9 દિવસ રોજ દુર્ગા સપ્તશતી, દુર્ગા કવચ, સિદ્ધકુંજિકા સ્તોત્ર તથા દુર્ગાના 32 નામોમાંથી ગમે તે એકનું અનુષ્ઠાન કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાંથી દરેક સમસ્યાઓ દૂર થશે તથા ખૂબ પ્રસિદ્ધિ અને ધન ધાન્યની પ્રાપ્તિ થશે. આ નવરાત્રિનું વ્રત કોઈ પણ રાખી શકે છે, પરંતુ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ કોઈ રોગથી પીડિત વ્યક્તિએ આ વ્રત કરવું જોઈએ નહીં. જો તમે નવરાત્રિનું 9 દિવસ વ્રત ન કરી શકો તો પ્રથમ દિવસ અને આઠમના દિવસે વ્રત કરો અને માતાજીની પૂજા કરશો તો પણ સંપૂર્ણ નવરાત્રિ કર્યા સમાન ફળ પ્રાપ્ત થશે. આ સિવાય નવરાત્રિના 9 દિવસ દરમિયાન એક સમય સાત્વિક ભોજન કરવાથી પણ નવરાત્રિ કર્યાનું ફળ મળે છે. જો તમે ઉપવાસ કરો છો તો તમારે નિયમ પ્રમાણે સવાર સાંજ માતાજીની પૂજા, આરતી તેમજ પ્રસાદ કરવો જોઈએ. આ દરમિયાન જમીન પર સૂવું જોઈએ. ઘરમાં ક્લેશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લસણ અને ડુંગળીનો ત્યાગ કરવો. વ્રત દરમિયાન પુરુષોએ દાઢી અને મૂછ ન કરાવવા, નખ ન કાપવા. આ દિવસો દરમિયાન કોઈ પણ કન્યા કે મહિલાનું અપમાન ન કરવું, ક્રોધ ન કરવો, તમાકુ કે મસાલાનું સેવન ન કરવું. નવરાત્રિના વ્રતમાં સરસવ અને તલનું તેલ ન ખાવું. રોજના ભોજનમાં સાદા મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવી. જેમ કે નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા, ચોથા દિવસે મા કુષ્માંડા, પાંચમા દિવસે મા સ્કંદમાતા, છઠ્ઠા દિવસે મા કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રિ, આઠમા દિવસે મા મહાગૌરી અને નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવી. આમ આ વિડીયોમાં આપણે નવરાત્રિનું મુહૂર્ત, ઘટ સ્થાપન, માતાજીના 9 સ્વરૂપો, નિયમો વગેરે વિશે જાણ્યું. આશા રાખું છું કે આ માહિતી તમને સૌને ચોક્કસ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના.